નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશન જ્ઞાન લઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ મારા વાલીડાઓનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામાયિક પરીક્ષા જેવી નજીક આવી રહી છે ને, તો હવે ગણિત વિષયને લઈને ઘણા વિદ્યાર્થીઓને ચિંતા થઈ રહી છે કે ગણિતમાં હજુ કશું કંઈ થયું નથી અને એક્ઝામ નજીક આવી ગઈ છે, તો એક્ઝામમાં પાસ થશું કે નહીં થઈએ. તો મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. ઓશન જ્ઞાન લઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર હું અજય બલદાણિયા તમારા ગણિત વિષયને તમારો મનપસંદ વિષય બનાવવા માટે આવી ચૂક્યો છું. તો ચિંતાને હવે સાઈડ પર કરી દેજો. હવે માત્ર ને માત્ર જો તમે આ પ્રશ્નપત્ર પાંચે પાંચ પ્રશ્નપત્ર તમે જો તૈયાર કરી નાખ્યા તો ધારેલું પરિણામ તમારું પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ એ નું સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાનું છે. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દો. સાથે સાથે આપણે એક ખાસ અગત્યની માહિતી એ છે કે જો આ વિડીયોની અંદર તમે કમેન્ટ કરી દેવાનું ભૂલશો નહીં અને સાથે સાથે તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો ઝડપથી આપણે શરૂ કરીએ અને આગળ વધીએ. તો સૂચના કંઈક આપેલી હશે. સેક્શન એમાં સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 15, પ્રત્યેકના 1 ગુણ છે અને 15 ગુણનો આ સેક્શન હશે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પનો ક્રમ પસંદ કરીને આપણે લખવાનું છે. ચાલો, તો ખાલી જગ્યાએ સમય સંખ્યા છે. હવે અહીંયા તમને જે આપેલી છે ને બાબત, એની અંદર અહીંયા વર્ગમૂળ 6 જે આપેલું છે એમાં વર્ગમૂળ 6 અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. પાઈ પણ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે સાહેબ. અહીંયા આપેલી છે આપણને લોકોને ઘનમૂળ આપેલું છે, એટલે 2 નું ઘનમૂળ. તો આ પણ કેવું થશે? તો કે અસમય સંખ્યા થશે. જ્યારે અહીંયા આપેલી સંખ્યા છે એ અનંત અને આવૃત છે. અનંત અને કેવી છે? તો કે આવૃત છે. અનંત અને આવૃત છે. આ જે સંખ્યા આપણને આપવામાં આવેલી છે મિત્રો, એ અનંત અને આવૃત છે. જો તમને આવી રીતે પણ ક્યારેક તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે કે બરાબર 0.3 ની ઉપર 12, તો આ પણ તમારા માટે સમય સંખ્યા થશે. તો આપણો આન્સર અહીંયા ફાઇનલ આન્સર બની જશે ઓપ્શન નંબર સી, એટલે કે આન્સર આવશે આપણો સી ઓપ્શન, જે થિયરિકલ પર બેઝ હેતુલક્ષી છે. 0.33333 જે વારંવાર પુનરાવર્તન પામે છે, જે અહીંયા સમય સંખ્યા છે. પાઈ અસમય સંખ્યા છે. હા, અને એક વધારાની બાબત, 22/7 એ ખાલી જગ્યા સંખ્યા છે. ચાલો કમેન્ટ બોક્સની અંદર મને જવાબ આપી દેજો. ખાલી જગ્યા સંખ્યા છે. 22/7 એ ખાલી જગ્યા સંખ્યા છે. આના માટે મને ખાસ કમેન્ટની અંદર જવાબ આપી દેજો. ચાલો, આ સમય સંખ્યા અને અસમય સંખ્યાને લઈને આવ્યું છે ને, એટલે હું તમને ચાલો બીજો પ્રશ્ન પણ તમને આપી દઉં છું. અહીંયા વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. ખાલી જગ્યા સંખ્યા છે. ચાલો કમેન્ટ બોક્સની અંદર આનો આન્સર આપી દેજો. બંને ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર આપી દેવાનો છે. આપણે એક પ્રશ્ન જોશું, એની સાથે સાથે ઘણા બીજા પ્રશ્ન પણ જોશું જે તમારા પૂછાવા લાયક છે. એ પ્રશ્નોની બધાની ચર્ચા કરશું કે જેથી તમારી પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર કોઈ પણ જાતની મુશ્કેલી નડે નહીં. તો ચાલો આ બંનેનો આન્સર મને કમેન્ટ બોક્સની અંદર આપી દેજો. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. અરે વાહ, જબરજસ્ત પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે. જો 2a + 5 અલ્પવિરામ 10 અને -3 અલ્પવિરામ 3b + 1 સમાન બિંદુઓ હોય તો અહીંયા b એ ખાલી જગ્યા ચરણમાં છે. ઓહો, ડીપલી લેવલ પૂછેલું છે. એક આપેલું છે લેવલ, એના પછીનું પણ એક લેવલ આપેલું છે. એ બે અક્રોસ કરવાના છે. ચાલો, અહીંયા સમાન બિંદુઓ હોય ને તો આપણે એક્સયામ સાથે એક્સયામને સરખાવી શકીએ અને વાયયામ સાથે વાયયામને સરખાવી શકીએ. તો 2a + 5 બરાબર કેટલા થઈ જાય છે? -3. અને પછી થઈ જશે 3b + 1 બરાબર થઈ જાય છે 10. ચાલો, 5 પેલી બાજુ જશે તો અહીંયા -3 -5 અને અહીંયા આપણા માટે થઈ જશે 2a. આ 5 છે એ અહીંયા પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. ચાલો, 5 ને 3 કેટલા થઈ ગયા? 8 માઇનસ અને છેદમાં કેટલા થઈ જાય? 2. તો આપણે એને કરતા બનાવી લીધો તો એ બરાબર આપણને મળી જાય છે અહીંયા -4. ઓકે, ચાલો જબરજસ્ત, અહીંયા આપણે એ મળી ગયો છે. હવે જોઈએ અહીંયા બી માટે કામ કરીએ તો બી બરાબર 3b બરાબર કેટલા થઈ જશે? તો કે 10 અને એક પેલી બાજુ જાય, આ સાઈડ પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો અહીંયા -1. તો અહીંયા 10 માંથી 1 જાય તો મળે સર 9 અને છેદમાં કેટલા થઈ જાય? તો કે 3 થઈ જાય. ચાલો, તો બી બરાબર કેટલા મળશે આપણને? તો કે 3 મળી ગયા. ઓકે, રેડી છે. ચાલો હવે જોઈએ, આપણે રકમને આગળ વાંચીએ ને તો બિંદુ બી એ આપણને શોધવાનું છે. તો અહીંયા બી એ કરીએ ને તો શું થાય છે? બી એ
તો બી માટે આવે છે 3 અને એ માટે આવે છે -4. હવે ચાલો ચરણ પસંદ કરવાનું છે, તો ચરણ આપણે પસંદ કરશું. આ આપણા માટે પ્રથમ ચરણ છે, આ દ્વિતીય ચરણ છે, આ તૃતીય ચરણ છે અને આ ચતુર્થ ચરણ છે. હવે આપણને યામ યાદ હોવા જરૂરી છે. પ્લસ પ્લસ આવશે, માઇનસ પ્લસ આવશે, માઇનસ માઇનસ અને પ્લસ માઇનસ આવશે. તો અહીંયા પ્લસ માઇનસ મળે છે એટલે ચતુર્થ ચરણ જવાબ તરીકે આવે છે. આન્સર કયો આવશે? ચતુર્થ ચરણ જવાબ તરીકે આવે છે. એકદમ આસાન છે. આવી રીતે તમને ક્યારેક એવું બી બને કે તમને બિંદુ આપી દેવામાં આવે. ચાલો હું તમને અહીંયા બિંદુ આપું છું કે -1.3 અલ્પવિરામ -2.5 એ ખાલી જગ્યા ચરણના બિંદુઓ છે. ચાલો ઝડપથી મને કમેન્ટ બોક્સની અંદર આન્સર આપી દેજો. ખાલી જગ્યા ચરણના બિંદુ છે. આવું બી આપણને ડાયરેક્ટ પ્રશ્ન પૂછવામાં આવે અને આનો જવાબ મેળવવાનું કહેવામાં આવે. તો કમેન્ટ બોક્સની અંદર આનો આન્સર આપી દેજો. તમે બધા તૈયારી કેવી કરો છો ને એ તમારા જવાબ ઉપરથી ખ્યાલ આવી જશે કે તમારી તૈયારી કેવી છે. અને આ ખાસ તૈયાર કરી નાખવાનું છે. આના ઉપરનો એક પ્રશ્ન તો આપણને પરીક્ષાની અંદર પૂછાવાનો જ છે. ચલો, અરે વાહ, જોરદાર. ત્રીજા નંબરનો ભાઈ બેક ટુ બેક મસ્ત જ સવાલ તમારા માટે અહીંયા છે. તો કે 2 અંકની સંખ્યાનો એકમનો અંક x છે અને દશકનો અંક y છે, તો તે સંખ્યા ખાલી જગ્યા હશે. હવે જો આવું જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે 2 અંકોની સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક થઈ જશે, દશકનો અંક અને પ્લસ કરીને એકમનો અંક થઈ જશે. એકમનો અંક અહીંયા થઈ જશે. તો મિત્રો અહીંયા જો આપણે કામ શું છે તો કે 10 કૌંસમાં દશકનો અંક કેટલો છે તો કે y છે અને એકમનો અંક કેટલો છે તો કે એકમનો અંક x છે. તો અહીંયા જવાબ થઈ જશે 10y પ્લસ x થઈ જશે. 10y પ્લસ x થઈ જશે. તો આમાં ક્યાંય જવાબ આપેલો છે? ચાલો કમેન્ટ બોક્સની અંદર ઝડપથી જણાવી દેજો. અહીંયા ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ઓપ્શન નંબર ડી અહીંયા આપણો કેવો જવાબ છે તો કે સાચો જવાબ છે. ચાલો આની સાથે સાથે તમને લોકોને એક મસ્ત મજાનો હેતુલક્ષી પ્રશ્ન મારે તમને દેવાની ઈચ્છા થાય છે, તો હું આપી દઉં છું કે 2 અંકોની સંખ્યામાં એકમનો અંક x છે અને દશકનો અંક x પ્લસ 5 છે, તો સંખ્યા ખાલી જગ્યા મળે. ચાલો એકદમ સિમ્પલ લેવલનો પ્રશ્ન છે. આપણે મેં તમને સૂત્ર પણ આપેલું છે. આ સૂત્ર છે, સૂત્રને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવાનું છે. જ્યાં દશકનું સ્થાન હોય ત્યાં દશકનો અંક મૂકી દઈએ, જ્યાં એકમનું સ્થાન હોય ત્યાં એકમનો અંક મૂકી દઈએ. નાનું વસ્તુ તમારે જેવું સાદું રૂપ આપી દેવાનું છે અને સાદું રૂપ આપશો એટલે જવાબ આપણને પ્રાપ્ત થઈ જશે. છે ને ક્લિયર બધાને? તો આનો આન્સર મને કમેન્ટ બોક્સની અંદર દર્શાવી દેવાનો છે. કમેન્ટ બોક્સની અંદર ભરી દેવાનું છે આનો આન્સર કયો આવશે મિત્રો. ચાલો તો નેક્સ્ટ આગળ વધીએ. તો કે અહીંયા તમારા માટે મસ્ત મજાનો બીજો આપેલો છે. ખૂણો એ લઘુકોણ છે. ખૂણા એ ના પૂરક કોણના માપ અને ખૂણા એ ના કોટિકોણના માપનો તફાવત કેટલો થાય? હવે લઘુકોણ છે એટલે આપણે ધારો કે આને x ધારી લઈએ. શું ધારી લઈએ? x ધારી લઈએ. હવે ખૂણો એ બરાબર x અંશ છે. ચાલો ખૂણા એ ના પૂરક કોણ, ખૂણા એ ના પૂરક કોણ નું માપ કેટલું મળશે આપણને લોકોને? તો અહીંયા મળશે 180 માઇનસ x અંશ તમને મળી જશે. એ જ રીતે આપણે કામ કરીશું ખૂણા એ ના કોટિકોણનું માપ. ખૂણા એ ના કોટિકોણનું માપ તો ખૂણા એ માટેના કોટિકોણનું માપ 90 માઇનસ x અંશ મળી જશે. 90 માઇનસ x અંશ મળી જશે. ચાલો 90 માઇનસ x અંશ આપણને પ્રાપ્ત થઈ જશે. હવે રકમ પરથી આપણે તફાવત જે કીધો છે એ લઈએ. તો રકમ પરથી આપણે આગળ વધીએ તો અહીંયા શું થઈ જાય? અહીંયા એકદમ સિમ્પલ કામ થઈ જાય. 180 માઇનસ x અંશ અને માઇનસ અહીંયા 90 માઇનસ x અંશ આવું થઈ જશે. ચાલો 180 માઇનસ x અંશ માઇનસ 90 માઇનસ પ્લસ થઈ જશે x અંશ.
તો અહીં 180 માંથી 90 બાદ થઈ જાય તો અહીંયા વધશે 90° અને માઇનસ પ્લસ થઈ જાય એટલે આ બે ઉડી જશે તો આપણો જવાબ કેવો થઈ જશે ત્યાં -90° જ આપણને +90° જ આપણને જવાબ તરીકે મળશે. ઓપ્શન ક્લિયર છે, આપણી નજરની સામે છે. ઓપ્શન નંબર સી અહીંયા આપણો સાચો જવાબ આવશે. ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ આવશે. ખાસ ધ્યાનમાં લઈ લેજો ને, આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ખાસ તૈયાર કરવાના છે. તો અહીંયા તમારા માટે મસ્ત મજાનો હેતુલક્ષી હું તમને જણાવું ને કે ખૂણો એ બરાબર 40° છે તો ખૂણા એ ના કોટી કોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા થાય. પૂરક કોણનું માપ ખાલી જગ્યા થાય. અને આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપી દેવાનો છે. સાથે સાથે એક વસ્તુ ખાસ કરીને મિત્રો ધ્યાન રાખજો કે તમને નથી આવડતું તો મને કમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ આવા પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન અમને આવડતા નથી. તો એના માટે આપણે તમારા માટે ખાસ આનો અલગથી એક લેક્ચર એડજસ્ટ કરી દેશું પ્રથમ સામયિક પરીક્ષા પહેલા, કે જેથી તમે આના આન્સર ક્લિયર કરાવી શકો. અને આ બધા ક્વેશ્ચનો તમારા માટે અગત્યના છે એટલે ખાસ ધ્યાનમાં લેજો. ચાલો 4 વિકલ્પનું કામ પતી ગયું છે. હવે અરે વાહ, સરસ મજાની માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર તમે જો ખાસ અભ્યાસ કરી રહ્યા છો તો હવે તમારે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જો તમારે ધોરણ 10 નો પાયો તમે મજબૂત કરવા માંગતા હોય તો ઓશન જ્ઞાનલય તમારા માટે લાવી ગયું છે બ્રહ્માસ્ત્ર બેચ. અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર છે શું, તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર આપણને લોકોને આઈએમપી બેચ અને પેપર સોલ્યુશન બેચ મળી રહેવાની છે. સાથે સાથે આ બેચ માત્ર ને માત્ર નજીવી એવી પ્રાઇસની અંદર 1999 રૂપિયામાં આપણને મળી જવાની છે. એની સાથે વિદ્યાર્થી મિત્રો, ધુરંધર શિક્ષકોની ટીમ તમને આપવામાં આવેલી છે અને આ ધુરંધર શિક્ષકોની ટીમ દ્વારા તમને લોકોને ગણિત, વિજ્ઞાન, એસએસ, ઇંગ્લિશ જેવા સબ્જેક્ટોની મસ્ત મજાની રીતે તમને તૈયારી કરાવવામાં આવશે. અને ખાસ મિત્રો, જાગ્યા ન્યાથી સવાર. હવે લક્ષ્મી ચાંદલો કરવા આવ્યા હોય તો મોઢું ધોવા ન જવાય, એટલે હવે કંકુના કરવાનો સમય આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને ખાસ 70 46 22 22 54 નંબરનો કોન્ટેક્ટ કરવાનો ભૂલશો નહીં. સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, તો આ નંબર નોટ કરી અને આજે જ ઇન્ફોર્મેશન લઈ અને આજે જ જોડાઈ જજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જે બિંદુના બંને યામ ઋણ હોય તો તે બિંદુ ખાલી જગ્યા ચરણનું હોય. તો સર હવે તમે તો બતાવ્યું તું મસ્ત મજાનું, અમને તો ખ્યાલ જ છે. આ પહેલું ચરણ છે બાપુ, બીજું ચરણ છે, આ તો ત્રીજું ચરણ છે, આ તો ચોથું ચરણ છે. અહીંયા પ્લસ પ્લસ થાય, અહીંયા માઇનસ પ્લસ થાય, અહીંયા માઇનસ માઇનસ થાય, અહીંયા પ્લસ માઇનસ થાય. એકદમ સિમ્પલ છે. તો અહીંયા બંને યામ ઋણ હોય તો બંને યામ ઋણ જો અહીંયા બતાવે છે તો આ તો ત્રીજું ચરણ બતાવે છે તો આપણે લખી દેશું તૃતીય ચરણ. કેટલામું આવશે? તૃતીય ચરણ આવશે. ખ્યાલ આવી ગયો? આવી રીતે તમને બીજા પણ ચરણ પૂછવામાં આવે. ચાલો 6થા નંબરનો દાખલો. અરે એવરગ્રીન, રેડી? આ દાખલો એવરગ્રીન મસ્ત મજાનો દાખલો છે. આ જે ફેરનહીટ અને સેલ્સિયસ તાપમાનનો બંને વચ્ચેનો સંબંધ આપેલો છે. ફેરનહીટ છે ને એ તાપમાન અમેરિકાની અંદર તાપમાન માપવા માટેનો એકમ તરીકે લે છે અને આપણે અહીંયા ભારતની અંદર સેલ્સિયસ તાપમાન લેવામાં આવે છે. ફેરનહીટ આપણે લોકોએ જોયું હોય તો કોઈ વ્યક્તિને તાવ કે મતલબમાં બીમાર હોય ત્યારે તાવ માપવા માટે આપણે ફેરનહીટની અંદર માપીએ છીએ કે 100 ડિગ્રી ઉપર જાય ને તો તાવ એને આવ્યો હોય, આવું આપણે માનીને ચાલીએ છીએ. તો આ વસ્તુ છે ને ખાસ કરીને ધ્યાન રાખજો. ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો સંબંધ આપેલો છે અને એમાં આપણને એમ કીધું કે સી બરાબર 15 લેવાનું છે. તો ચાલો કિંમત મૂકીને કામ કરી દઈએ. તો એફ બરાબર ખાલી જગ્યા થાય, કાઉન્સ આપેલા છે? યસ, ઓકે, કાઉન્સ તો બધા આપેલા છે. જેને ભાઈ સાદુરૂપ આપીને તૈયાર થઈ ગયું હોય ને એ તો મને કમેન્ટ કરી દેજો જોરદાર. ચાલો અહીંયા આવશે 15 પ્લસ આવશે 32. અહીંયા ભાગ ઉડે કે ના ઉડે? ચાલો તો અહીંયા તો ભાગ ઉડે. 5 તેરી 15, 9 તેરી 27 થઈ જાય. 27 પ્લસ કેટલા થઈ ગયા? 32. 27 પ્લસ 32 એટલે 9 અને અહીંયા કેટલા થઈ ગયા? 5. ચાલો એફ બરાબર આપણને 59 ડિગ્રી મળે છે. તો ઓપ્શન આપેલો છે એવો ક્યાંય 59 ડિગ્રીનો? યસ, ઓપ્શન આપેલો છે. તો અહીંયા આપણો જવાબ 59° થઈ જશે. છે ને? રેડી? રેડી? તો મિત્રો અહીંયા તમને રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે. રેખા એ પહોળાઈ વગરની, કેવી? પહોળાઈ વગરની, પહોળાઈ વગરની લંબાઈ છે. અને આના ઉપરથી જ મને એક પ્રશ્ન યાદ આવે છે, જે પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. યુક્લિડ રેખાખંડને ખાલી જગ્યા નામે ઓળખતા હતા. ચલો
આ શબ્દ આની અંદર ઓપ્શન તમારે લોકોને જવાબ તરીકે આપી દેવાનો છે કમેન્ટ બોક્સની અંદર. એની યુક્લિડ રેખાખંડને ખાલી જગ્યા રેખાને તરીકે મતલબ ખાલી જગ્યા તરીકે ઓળખતા હતા. આવો શબ્દ છે, આ વાક્ય છે. આ વાક્યનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર ભરીને દેવાનો છે. વિદ્યાર્થી મિત્રો મૂકશો નહીં. અને અહીંયા એક વસ્તુની ખાસ ગેરંટી છે કે અહીંયા જે તમને તૈયાર કરવામાં આવે છે અને આ પ્રમાણે તમે તૈયારી કરતા ગયા તો લોઢે લીટો મારી દેવાનો છે કે પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર તમારું ધારેલું પરિણામ ચોક્કસથી તમને પ્રાપ્ત થશે ને થશે જ. તો ખાસ આવા પ્રકારના દાખલાઓ હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો. ચાલો, અહીંયા તમને ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. તો ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર કેટલા થાય? સાહેબ, આ તો સિમ્પલ એવી વ્યાખ્યા આપેલી છે. આ તો 90 અંશ થાય. આ તો અમને ખબર છે. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તેને શું કહેવામાં આવે છે? એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. ચાલો, સરળ અને સીધું તમને આવી જાય મજા એવું કે જો ખૂણો એ અને ખૂણો બી, જો ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ હોય, પૂરક કોણ હોય તો ખૂણો એ બરાબર ખાલી જગ્યા લખી શકાય. ખૂણો એ બરાબર ખાલી જગ્યા થાય. ચાલો, આટલું જ છે. અહીંયા તમારા માટે ખૂણો બી અલ્પવિરામ 180 માઇનસ ખૂણો બી અથવા ખૂણો બી માઇનસ 180. ચાલો, આની અંદરથી જે પણ તમને આન્સર એવું લાગે કે આ પ્રશ્નની અંદર આ જ જવાબ આવશે તો એ કમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું છે. અને વિડીયોને લાઇક ના કરી હોય ને તો મિત્રો લાઇક કરી દેજો, લાઇક કરી દેજો. કારણ કે તમારા માટે અહીંયા ખજાનો ખોલીને તમને લોકોને અમે આપીએ છીએ. તો આ વસ્તુ ખાસ એક ધ્યાનમાં લઈ લેજો. અરે વાહ, જોરદાર. ચાલો, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું. 9 થી લઈને 11 ક્વેશ્ચન પૂછાશે. 3.48 આપેલા છે તો એને બીજી રીતે 3.48 ઉપર 12 લખી શકાય. વિધાન ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. ખરું છે. અને એવું પૂછવામાં આવે ને કે ભાઈ આ સંખ્યા તમને કેવા પ્રકારની સંખ્યા છે, તો આ સંખ્યા છે ને અનંત અને આવૃત છે. કેવી છે? અનંત અને આવૃત છે. આવૃત છે. અને જે અનંત અને આવૃત હોય ને એ બધી સંખ્યા સમય સંખ્યા હોય. સમય સંખ્યા હોય જ. આ યાદ રાખવાનું છે તમારે લોકોએ. અને આ તો મેં તમને પ્રશ્ન 1 ની શરૂઆતમાં જ મેં તમને જણાવેલું છે. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. અરે વાહ, જોરદાર. ફરી વખત આજે જોરદાર હેતુલક્ષી પ્રશ્ન આવી રહ્યા છે. અહીંયા બિંદુ પી ઓફ એક્સ માટે પી ઓફ 2 બરાબર 0 હોય તો x માઇનસ 2 એ પી ઓફ એક્સ નો એક અવયવ છે. હવે જો અહીંયા આપણે જ્યારે આવું આપેલું હોય ને કે પી ઓફ 2 બરાબર 0 છે તો આપણે શું કરવાનું કે અહીંયા x બરાબર 2 લઈ લેવાનું છે. આ જે મેળવું ને એને શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય. શૂન્ય કહેવાય. હવે 2 ને આપણે અંદરની સાઈડ લઈ લઈએ ને તો અહીંયા x માઇનસ 2 બરાબર 0 થઈ જાય. હવે જે અહીંયા x માઇનસ 2 આપણને મળે છે ને આને અવયવ કહેવાય. શું કહેવાય? અવયવ કહેવાય. અવયવ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો, એ આપણા માટે અવયવ છે. તો અહીંયા x માઇનસ 2 આપણને આપેલું જ છે. તો વિધાન કેવું છે? ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. ચાલો, વિધાન ખરું છે. નેક્સ્ટ આગળ વધીએ. કે અલ્પવિરામ 7 એ સમીકરણ 5x પ્લસ 2y બરાબર 29 નો એક ઉકેલ હોય તો કે બરાબર ખાલી જગ્યા થાય. કે બરાબર 3 આપેલું છે. ચાલો, તો અહીંયા શું કરશું આપણે? આ કિંમત છે ને એ x યામ બતાવે છે, આ કિંમત છે એ y યામ બતાવે છે. તો અહીંયા આપણું સમીકરણ જે છે એની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે. તો ચાલો મિત્રો, કિંમત આપણે એડ કરી દઈએ. 5 કૌંસમાં કેટલા આવશે? તો કે x એટલે કે આવશે. ચાલો, 2y બરાબર 29. તો અહીંયા થઈ ગયું આપણા માટે કે. અને અહીંયા y ના સ્થાન ઉપર કેટલા આવી જશે? તો કે y ના સ્થાન ઉપર આવશે 7. ચલો, અહીંયા થઈ જાય છે 7. તો સામાન્ય આપણે સાદુરૂપ આપી દઈએ. 5k પ્લસ 14 બરાબર કેટલા થઈ ગયા? 29. 29 માંથી 14 ને બાદ કરી દેશું અને અહીંયા મળશે આપણને 5k. ચાલો, તો હવે અહીંયા 9 માંથી 4 જાય તો વધે 5, 2 માંથી 1 જાય તો વધે 1, છેદમાં કેટલા થઈ ગયા? 5. 5 બરાબર ઓલા કે બરાબર હલ્લા બોલ કરી દો. ચાલો, કેટલા આવશે સર? તો કે 3 આવે છે. અહીંયા 3 આપેલું છે. વિધાન કેવું છે? ખરું છે. વિધાન કેવું છે? ખરું છે. ચાલો મિત્રો, આના ઉપરથી છે ને તમને એક પ્રશ્ન આપું છું. ખાસ એક સમીકરણ લખી દઉં છું, એક્સ્ટ્રા છે. એની કમેન્ટ બોક્સની અંદર આન્સર આપી દેવાનો છે. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ 3 જ્યાં x બરાબર -2 અને y બરાબર 5 હોય તો m બરાબર ખાલી જગ્યા શોધવાનું છે.
રેડી? આ પ્રશ્ન છે, કમેન્ટ બોક્સની અંદર આન્સર આપી દેવાનો છે. કમેન્ટની અંદર આનો આન્સર કમેન્ટ બોક્સમાં ફેંકીને ભાઈ તમારે ધબધબાટી બોલાવી દેવાની છે. કમેન્ટ બોક્સની અંદર આનો આન્સર આપી દેવાનો છે. અરે વાહ, જોરદાર માહિતી. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્રનો સોલ્યુશન તમે જો પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય ને તો પણ એ પણ અવેલેબલ છે. ક્યાંથી મળશે એવો પ્રશ્ન છે, તો સાંભળો કે આ પ્રશ્નપત્ર તમને લોકોને મળી જવાના છે ભાઈ ઓશન જ્ઞાન લાઈની એપ્લિકેશન ઉપરથી. ઓશન જ્ઞાન લાઈની આપણે એપ્લિકેશન પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેવાની છે, જેની અંદર તમને આ તમામ પ્રશ્નપત્રના, તમામ વિષયના પ્રશ્નપત્રના અને તમામ પ્રશ્નપત્રના તમને સોલ્યુશન મળી જશે. સાથે સાથે વિડીયો સોલ્યુશન જોવા માંગતા હોય તો અહીંયા તમને QR કોડ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, હું સાઈડ થઈ જાઉં છું અને સાઈડ થઈ જાઉં છું. તમે લોકો SS પાડી લ્યો અને આ SS ની માધ્યમથી તમે લોકો આમાં જે પણ વિષય તમારે અભ્યાસ કરવો છે, જે પણ વિષયની તમારે એક્ઝામ છે, એ વિષયની એક્ઝામ તમે સારી રીતે આની અંદરથી તૈયારી કરી શકશો. તો આ QR કોડ સ્કેન કરી અને તમને ગણિત વિષયના તમામ 5 પ્રશ્નપત્રના વિડીયો સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે. એવી જ રીતે તમામ વિષયના તમને સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો, એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આપણને આપેલો છે, એના ઉપર આપણે આગળ વધીએ. તો અહીંયા આવી કિંમત આપેલી છે, નીચે આપેલા એકે વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપવાના છે. ચાલો, તો અહીંયા થઈ ગયું આપણા માટે 162 અને છેદમાં થઈ ગયું વર્ગમૂળ એ 18. ઓકે, 81 ની 18 છે. ઓકે, ચાલો અહીંયા થઈ જશે 81 ગુણ્યા 2 થઈ જશે. જ્યારે આપણે એ જ પ્રમાણે અહીંયા કામ કરશું તો અહીંયા આપણા માટે થઈ જશે નીચે છેદમાં 9 ગુણ્યા કેટલા થઈ જશે 2. ચાલો, સાદુરૂપ આપવાની પેટર્ન આપણે ચેન્જ કરાવશું ભાઈ. 81 છે તો એનું વર્ગમૂળ કાઢીએ તો 9 વર્ગમૂળ કેટલા થઈ ગયા 2 થઈ જશે અને છેદમાં 3 વર્ગમૂળ 2 થઈ જશે. ચાલો, અહીંયા અંશ અને છેદમાં સમાન મૂલ્યનું છે ને એ ઉડી જાય તો વર્ગમૂળ 2 ઉડી જાય છે. સાથે સાથે મિત્રો અહીંયા આપણા માટે 3 ગુણ્યા 3 અંશમાં જેથી ઉડે ભાગ ઉડે, જેથી કોઈના ન ઉડે તેથી આપણા ઉડે, તો અહીંયા જવાબ આપણને 3 મળી જાય છે. કેટલો આન્સર મળે છે 3. આનું સાદુરૂપ આપતા આપણને આન્સર 3 મળે છે. સર, આ કામ અમારે ક્યાં કરવું? તો કે પુરવણીમાં કરવું હોય તો તમે પુરવણીમાં કરી શકો, અને જો તમારે રફ કામમાં કરવું હોય ને માત્ર અહીંયા જવાબ દર્શાવવો હોય તો તમે એ પણ કામ કરી શકો. ચાલો, બિંદુને કેટલા પરિમાણ હોય છે? બિંદુને 0 પરિમાણ હોય છે. કેટલા પરિમાણ હોય છે? 0. અને એક્સ્ટ્રા તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે આન્સર કે ઘન અને પૃષ્ઠના પરિમાણ જણાવો. ખાલી જગ્યા અને ખાલી જગ્યા મળે. ચાલો, આન્સર કમેન્ટ બોક્સની અંદર આપી દેજો. અને આ પ્રશ્ન ખાસ તૈયાર કરવા જરૂરી છે, પરીક્ષાની અંદર પૂછાવાનો ચાન્સ સૌથી વધારે છે. x⁴ - 2 x⁵ અને એની પાછી 2 ઘાત -17 ની ઘાત જણાવો. તો અહીંયા ઘાતનો ગુણાકાર થઈ જશે એટલે અહીંયા સંયુક્ત રીતે ઘાત થઈ જશે 6. મોટી ઘાત હવે 6 છે તો અહીંયા આન્સર કેટલો આવશે? 6 આવશે. તો પહેલામાં બી ઓપ્શન તમારો સાચો જવાબ છે. અને અહીંયા સહગુણક જણાવવાનો છે, તો x² નો સહગુણક. તો સહગુણકને જણાવવા માટે x² નો સહગુણક જણાવવો છે. તો મિત્રો, જે લોકો રેગ્યુલર આપણા લેક્ચર એટેન્ડ કરીને કામ કરે છે અને આવી બધી બાબતોમાં ખ્યાલ આવી જશે, તો અહીંયા જવાબ આવશે સહગુણક તરીકે -5. તો અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કમિંગ સૂન, હવે પરીક્ષા આવશે ને ત્યારે તમારા માટે કમિંગ સૂન છે આઈએમપી બેચ. અને આઈએમપી બેચ તમારા માટે આવી જવાની છે. રિવિઝન માટેનો અંતિમ પ્રહાર આઈએમપી બેચની અંદર થશે. અને જેમાં આઈએમપી બેચમાં તમે તૈયારી કરશો તો વાર્ષિક પરીક્ષાની અંદર તમારે 90% તમને લોકોને આની અંદરથી પૂછાય છે. તો ખાસ તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો, આઈએમપી બેચ આપણી ઓશન જ્ઞાન લાઈનની ખાસ પ્રસિદ્ધ છે. અને પ્રસિદ્ધ છે એટલે તમારા માટે આવવાની છે. તો આવવાની છે તો જોડાઈ જજો. બ્રહ્માસ્ત્ર બેચમાં જે વિદ્યાર્થી મિત્ર જોડાઈ જશે એના માટે આઈએમપી બેચ તદ્દન રીતે ફ્રી છે. તો બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું અત્યારે ફાયદામંદ રહેશે આપણા માટે. તો ખાસ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. અને આની સાથે આજે પ્રશ્નપત્ર નંબર 2 જેનો વિભાગ એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ તમને વિડીયો ખાસ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરતા જજો, કમેન્ટ કરતા જજો. અને જે અલગ અલગ ક્વેશ્ચનો તમને લોકોને વિડીયો દરમિયાન આપ્યા છે એ અલગ અલગ ક્વેશ્ચનોના કમેન્ટ બોક્સની અંદર જવાબ ભરી દેવાના છે, જેથી આપણે જે વાંચેલું છે, જે યાદ કરેલું છે એ આપણું દ્રઢ બનશે. અને દ્રઢ બનશે તો પરીક્ષાની અંદર તમને માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. તો ચાલો મળીશું નેક્સ્ટ ભાગમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.